વધારે સ્વાદ આવશે. અત્યારે નાખશું, માથેથી પણ તમે નાખી શકો, પણ અત્યારે જ નાખી દીધી છે. હવે બધું મિક્સ કરી અને ફ્લેમને ફાસ્ટ કરી અને થોડીક વાર 1-8 મિનિટ સાંતળશું. તમે જોઈ શકો છો ગ્રેવી સરસ કલરફુલ થઈ ગઈ છે. આવી રીતે તમે બનાવશો તો ચોક્કસ તમે બીજી વારથી જરૂર ટ્રાય કરશો. અહીંયા તમે જોઈ શકો છો બહુ સરસ રીતે બધું વળી ગયું છે, મિક્સ થઈ ગયું છે અને નરમ પડી ગયું છે. હવે એમાં થોડું મેં આ મરી પાવડર છે તે ઉમેરશું, જેથી તેનો સ્વાદ બહુ સરસ આવે. અને બધું પાછું મિક્સ કરી લઈશું. થોડી વાર એને ધીમા તાપે ચડવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે બધું નરમ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ સ્લો કરી હવે તેમાં થોડું પાણી ઉમેરીશું. અને અહીંયા 1.5-2 ગ્લાસ પાણી લીધું છે. ગેસની ફ્લેમ ફૂલ કરશું. હવે આપણે એને ઉકળવા દેશું. હવે તમે જોઈ શકો છો તેલ બધું ઉપર આવી ગયું છે. સરસ ગ્રેવી કટ થઈ ગઈ છે. હવે એમાં મેં અમૂલનું પનીર લીધું છે, તમે કોઈ પણ પનીર લઈ શકો છો, એ નાખશું. હવે આપણે એને સારી રીતે ઉકળવા દઈશું. હવે તમે જોઈ શકો છો આપણું પનીરનું ગ્રેવીવાળું શાક તૈયાર છે. હવે આપણે એમાં માથેથી કસૂરી મેથી આવી રીતની ક્રશ કરી અને હાથેથી નાખી દઈશું. હવે તૈયાર છે આપણું પનીરનું ગ્રેવીવાળું શાક. તમે આ ટ્રાય કરી શકો છો અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બસ અત્યારે આટલું જ. જય માતાજી.